મિત્રો, હું ખાતુભાઈ અને આપણું ઝેરોક્સ સેન્ટર, ફોટો સ્ટુડિયો એન્ડ સીએસસી સેન્ટર આકલિયા મુકામેલ છે. અને આપણે ત્યાં તમામ પ્રકારની ઓનલાઈન અરજીઓ પણ થઈ શકે છે, ઓનલાઈન પણ થાય છે અને ફોટા અને ઝેરોક્સનું પણ કામ કરી આપવામાં આવે છે. તો મારો મોબાઈલ નંબર છે 8141896093 અને મારી યુટ્યુબ ચેનલ છે સોલંકી ખાતુભાઈ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આપને તમામ પ્રકારના મળતા વિડીયો તમને જાણવા મળશે અને કઈ પ્રકારની યોજનાઓ છે તે પણ તમને જાણવા મળશે. તો મિત્રો, આજે તમને જણાવું તો ઈ નિર્માણ કાર્ડમાં એટલે કે ગ્રામ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા મળતી આપણા એક યોજનાના લાભ વિશે આપણે જણાવું તો ઈ નિર્માણ કાર્ડમાં આપણને પ્રસૂતિ સહાય યોજનાનો લાભ મળે છે. તો પ્રસૂતિ સહાય યોજનામાં આપણને કેટલો લાભ મળે અને કોને મળે અને કેટલા કાગળો રજૂ કરવા, ડોક્યુમેન્ટ રજૂ કરવા તે આપને આજે હું જણાવું છું. તો શાંતિથી સાંભળજો અને સાંભળી અને તે યોજનાનો જે વ્યક્તિને મળવાપાત્ર લાભ હોય અને લાયક હોય તે વ્યક્તિને પણ જણાવવું જરૂરી છે. અને તેના વિશેની ઓનલાઈન કરવી હોય તો આપણા સેન્ટર પર પણ એ ઓનલાઈન અરજી થઈ જશે. અને જો ઈ નિર્માણ કાર્ડ કોઈ પણ વ્યક્તિને ના હોય અને ઈ નિર્માણ કાર્ડ કઢાવવું હોય તો તેની પણ આપણે ત્યાં ઓનલાઈન અરજી થશે. તો ઈ નિર્માણ કાર્ડ કઢાવવા માટે તમારે આધાર કાર્ડમાં મોબાઈલ લિંક હોવો જોઈએ અને રેશન કાર્ડ હોવું જોઈએ અને રેશન કાર્ડમાં આવતા તમામ વ્યક્તિઓના આધાર કાર્ડ હોવા જોઈએ અને જેના નામે ઈ નિર્માણ કાર્ડ કઢાવવાનું છે તે વ્યક્તિ જાતે હાજર હોવો જોઈએ અને આધાર કાર્ડમાં જે નંબર લિંક હોય તે નંબર સાથેનો મોબાઈલ સાથે હોવો જોઈએ. હવે આપને જણાવું તો ઈ નિર્માણ કાર્ડમાં મળતી પ્રસૂતિ યોજના વિશે આપને જણાવું તો પ્રથમ 2 પ્રસૂતિની સહાય મળે છે. 2 પ્રકારમાં મળે છે. એટલે કે જો મહિલાનું પોતાનું ઈ નિર્માણ કાર્ડ કઢાવેલું હોય તો તે મહિલાને 37,500ની સહાય મળે છે. અને જો મહિલાનું પોતાનું ઈ નિર્માણ કાર્ડ ના હોય અને પતિના નામે ઈ નિર્માણ કાર્ડ કઢાવેલું હોય તો તે મહિલાને પ્રસૂતિ સહાય 6,000 રૂપિયા મળવાપાત્ર છે. હવે મિત્રો, આ ઓનલાઈન અરજી કરવા માટે કેટલા ડોક્યુમેન્ટો જોઈએ તે આપને જણાવું તો બોધકામ શ્રમિકનું ઈ નિર્માણ કાર્ડ હોવું જોઈએ. ઈ નિર્માણ કાર્ડ ના હોય તો આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી. માટે આ યોજનાનો લાભ મેળવવો હોય તો અરજદારે ઈ નિર્માણ કાર્ડ કઢાવી લેવું જરૂરી છે. બીજા નંબરમાં જણાવું તો સર્જન ગાયનેક પીએચસી માન્ય ડૉક્ટરનું પ્રમાણપત્ર અથવા તો મમતા કાર્ડ હોવું જોઈએ. ત્રીજા નંબરમાં જન્મ પ્રમાણપત્રની નકલ. ચોથા નંબરમાં લાભાર્થીના આધાર કાર્ડની નકલ. 5મા નંબરમાં બેંક પાસબુકની નકલ. 6ઠા નંબરમાં રેશન કાર્ડની નકલ અને 7મા નંબરમાં નિયત નમૂના મુજબ સોગંદનામું રજૂ કરવું. નિયત નમૂનામાં એટલે કે ઓનલાઈનમાં જે નમૂનો જણાવ્યો છે તે જ નમૂનામાં નોટરી પાસે યા તો મામલતદાર શ્રી કચેરીએ જઈ અને સ્ટેમ્પ પર પોતે સોગંદનામું કરાવી અને એ સોગંદનામું ઓનલાઈનમાં રજૂ કરવા પડે છે. તો મિત્રો, આ 7 પ્રકારના ડોક્યુમેન્ટો આ ઓનલાઈન કરવા માટે રજૂ કરવાના છે. હવે કોને લાભ મળશે તો તે જણાવું તો જે પણ મહિલાની ગર્ભ અવસ્થાથી 6 મહિના પહેલાં આ અરજી કરાવવાની છે. જે મહિલાના ગર્ભ રહ્યાની તારીખથી 6 મહિના પહેલાં આ અરજી કરાવશો તો જ આ યોજનાનો તમને લાભ મળશે. માટે તમામ હું દર્શક મિત્રોને જણાવું છું કે
આ યોજનાનો લાભ મેળવવા માટે આપની પાસે ઈ નિર્માણ કાર્ડ હોવું જરૂરી છે. અને જો તમારી પાસે ઈ નિર્માણ કાર્ડ ના હોય તો તે ઈ નિર્માણ કાર્ડની પ્રોસેસ કરવા માટે આપને આધાર કાર્ડમાં મોબાઈલ લિંક હોવો જોઈએ, રેશન કાર્ડ હોવું જોઈએ અને રેશન કાર્ડમાં આવતા તમામ સભ્યોના આધાર કાર્ડ હોવા જોઈએ. અને એ તમામ વસ્તુ લઈ અને આપણા સેન્ટર પર એટલે કે આકલિયા મુકામે ડીગુ ફોટો સ્ટુડિયો એન્ડ ઝેરોક્સ એન્ડ CSC સેન્ટર પર આપને આવી અને આ ઓનલાઈન અરજી કરાવી લેવી. અને ત્યારબાદ તમારું ઈ નિર્માણ કાર્ડ સરકારશ્રી દ્વારા અપ્રુવલ કર્યા બાદ તમને આ ઈ નિર્માણ કાર્ડ આપણા સેન્ટર પર જ એને ડાઉનલોડ કરી અને એને કઢાવી લેવું એટલી આપણે નમ્ર વિનંતી છે. તો તમામ લાભાર્થીઓને અને દર્શક મિત્રોને હું જણાવું છે કે જે કોઈ પણ બાંધકામ શ્રમિક હોય અથવા કારખાના સંસ્થામાં કામ કરતા હોય એવા તમામ વ્યક્તિઓએ આ ઈ નિર્માણ કાર્ડ કઢાવી અને ઈ નિર્માણ કાર્ડમાં આવતા 27 પ્રકારના લાભો મેળવી અને આ યોજનાના લાભો પોતે મેળવી શકે છે. તો તમામ દર્શક મિત્રોને મારા અભિનંદન. મિત્રો, તમામે આ યોજનાઓનો તમામ પ્રકારની યોજનાઓનો લાભ ઓનલાઈન દ્વારા મળે છે. તો તમામ વ્યક્તિએ ઓનલાઈન કરી અને આ યોજનાનો લાભ લેવો એ ખૂબ જ જરૂરી છે. તો તમામ દર્શક મિત્રો અને લાભાર્થીઓએ આ તમામ પ્રકારની યોજનાઓનો લાભ મેળવો. અને ઓનલાઈન અરજી કરવા માટેનું સેન્ટર છે આકલિયા ખાતુભાઈ. મારો મોબાઈલ નંબર છે 8141896093. તો મિત્રો, તમામે આ યોજનાઓના લાભ લેવા એવી મારી નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત.